તો જય શ્રી રામ, જય માતાજી. ન્યુ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મારા ઓલા ભાઈ કારખાનેથી ભૈયા સરસ મજાની રજા પડી ગઈ છે. પવન ભાઈ સરસ મજાનો આવે છે, તો ગજબનો પવન આવે છે ને ભાઈ. ઘેરે ભૈયા આવે છે ને ભાઈ. અને આજ તો ભાઈ સરસ મજાનો ખેલ છે ભાઈ. વીર માંગડાવાળા પણ તમને દેખાડશે ને. અમારે તો ડુંગળી અત્યારમાં આવી ગઈ છે. ડુંગળી વેચવા વાળા આવ્યા હતા તે લઈ લીધી ટેમ્પા વાળા આગળથી. કેટલાયની? કોઈની 5. ઓની 5 કિલો. હા, કોની 5 કિલો હતી બોલો. ઠીક, એવું છે એમને. બહુ મોંઘી નું કહેવાય. કોની 5 કિલો મોંઘી કહેવાય? મોંઘી કહેવાય ને તો આવી રીતે તો હોય તો ભાઈ આવી ડુંગળી ભાઈ લાવી છે ભાઈ. કોઈની 5 કિલો બોલો. કોની 5 કિલો છે, એવું છે બધું. એવું બધું છે ને ભાઈ. આજ તો ભાઈ નિશાળે પણ ભાઈ દરરોજ રાસ ગરબાનો પ્રોગ્રામ હોય. બાળ મંદિરમાં તો ભાઈ યુગભાઈ ને ભાઈ નિશાળમાં ભાઈ રાસ ગરબાનો પ્રોગ્રામ હતો. ચાલો પૂછ્યું કેવું કર્યું કેવું નહીં. નિશાળે ભાઈ કેવું દાંડિયા રસ ને એવું બધું? મસ્ત. તે લીધા હતા? હા, લીધા હતા તે? હા. ભાઈ આ સ્કૂલે ભાઈ અમારા યુગભાઈ જો શૂટ આવું પહેરીને ગયો હતા. કા બધા નવા લુગડા પહેરીને જવાનું હતું ને? હા. તો બધા તો નવા લુગડા પહેરીને જવાનું હતું ને ભાઈ. નિશાળે ભાઈ પાછો નાસ્તો હતો સાહેબના જલેબી અને સોળાફળી. આ જો આને દરરોજ બાળ મંદિરે હોય તે કા તમારે દરરોજ દાંડિયા રસ હોય. તમારે બેન નહીં ત્યાં દરરોજ ચણિયા સોળે ને એવું પહેરીને જવાનું કા બેટા? તમારે યુગભાઈ જો સોળાફળી ને એવું હતું તો ભાઈ ઘેરે લેવા નાસ્તો કાંઈ નહીં. પછી પાછા મળશે ને ભાઈ. સરસ મજાનો વિડીયોમાં વાંગડાવાળાનો ખેલ છે, તો જોવા પણ લઈ રહીશું તો વિડીયોમાં બનાવી પણ જગવાના હાથમાંથી છટકવું કેટલું મુશ્કેલ છે. લીધું હશે પાછળ પાણી, સમુદ્ર પીવાને વાર છે. અરે ચડ્યા હશે પર ટેકરા, પણ હિમાલય ચડવાને વાર છે. નહીં ભાણુભા, તમે પાછળ જાઓ. હમણાં હું ગાયનું ધાન વાળી અને આવું છું. નહીં મામા, હવે જો બોલો તો તમને સુરત દાદાના સોગન છે. ઓહ ભાણભા, સોગન તો તમે બહુ આંકડા દીધા, પણ જોજો હો તમારું શરીર સાચવજો. ભલે મામા. ભેટ્યા હશે કોઈ બાયલા, મર્દ હજી ભેટ્યા નથી. ભેટે હશે કોઈ બેટા, વિરાંગના ભેટી નથી. કદા હજો કેતરા, હજી પહાડની ટોચે નવાને વાત થઈ. ભેટ્યા હશે કોઈ રેજડા, આમની સાથે ફેંકવાને વાત થઈ. તું મોત જેવી ચીજ છે, તેથી બાયલ ડર ખાય છે.
ચાવડાનો નાશ કર્યો એ સમાચાર ભાણુભાને આપી આવું. શું ભાણા ભાણા ભીડ પાછળ ઘા થયો. હા મામા બાકી ભીડ પાછળ ઘા થયો. હવે હું મારી બહેનને શું મોઢું દેખાડીશ? મામા તરસ બહુ લાગી છે. દશમત પાણી લઈ આવો. હા બાપુ. મામા મારી પદ્માવતીને મારો સંદેશો કહેજો. હે પદ્મા તારો પ્રીતમ અને જોને હિરણની હદ માર્યો પણ એને જાની જોજવા એમ મરતા બોલો માંગલો જો મારા દાદા કરીને જોહાર અધૂરી રહી મારી દીકરી. એ તો રાજા મહારાજા કહેવાય અને આપણે તો ગણેશ કહેવાય. નહીં કાકા, એ મને કોલ આપીને ગયો છે માટે અભાગ્યા ભાણ તારા કયા સુખને ખાતા મારી બહેનનો પુત્ર અને મારો પ્રિય ભાણે જ ગુમાયો. જાન આપી હોય એવું મને લાગે છે. બીજા કોઈની નહીં પણ મારી વાલી પદ્માવતીની જાન ચાલી આવતી હોય એવું મને લાગે છે. તો લાવ મને અદ્રશ્ય થઈ જવા દે. આકાશમાં એક પણ વાદળું નથી તો પછી આ પાણીના ટીપા ક્યાંથી? આ શું? આ પાણીના ટીપા નહીં પરંતુ લોહીના ટીપા લાગે છે. મને તપાસ કરવા દે તો. કોણ છે તું? શું કહ્યું? માંગડો? માંગડા માંગડા તારી આ દિશા અને તું ભૂત સર્જાયો? હા કાકા, ગાયોની વાર કરવા જતા આ વડલા નીચે મારો દેહ જાણો. પદ્માવતીના પ્યારમાં મારી અધૂરી વાસના રહી જતા હું ભૂત અવનીમાં વાસ કરું છું. તો કહે બેટા, તારી સદગતિ શી રીતે થાય અને તેનો ઉપાય? હા કાકા, એનો ઉપાય એક જ છે અને તે અરસી કાકા અત્યારે તમે જે જાન લઈને જઈ રહ્યા છો એ નગર શેઠની પદ્માવતી સાથે મારી અધૂરી વાસના રહી ગઈ છે. તો એ પદ્માવતી સાથે મારા 4 મંગળ ફેરા ફેરવી દો તો મારા આત્માને શાંતિ થાય. અરે બેટા, એ શી રીતે બને?
અરે કાકા, પદ્માવતીને જે છોકરો પરણવા આવે છે એને પોતાને ભાઈ આવે છે અને તેને એ મૂર્તિઓ કદરૂપો છે અને પદ્માવતી તેને જોઈને પરણવાની ના પાડશે. એની બદલીમાં મને વરરાજા તરીકે લઈ જાઓ અને પદ્માવતી સાથે મારા 4 મંગળ ફેરા ફેરવી દો કાકા. અરે બેટા, એ સી રીતે બને? આ તો વળી છે અને તું ભૂત છે. જો એને ખબર પડી જાય તો ભૂત છે તો બીને મરી જાય. નહીં કાકા, ભૂત ધારે તે સ્વરૂપ ધારણ કરી શકે છે અને તો પછી જઈને કહો કે મારા ભેરુબંધનો દીકરો અહીં રીસામણે રહે છે તો એને આપણને જમવાનું નહોતું આપ્યું. ભલે બેટા, હું જઈને કહું છું તે પહેલા તારે મને એક વચન આપવું પડશે. તો હો કાકા, તમે જે કહો તે વચન આપવા હું તૈયાર છું. તો સાંભળ બેટા, પદ્માવતી સાથે તારા 4 મંગળ ફેરા ફેરવી દઉં અને જાન જ્યારે પરણને પાછી આ વડલા નીચે આવે ત્યારે પદ્માવતીનો સાથ છોડે અને સદાને માટે ચાલુ જવું પડશે. ભલે કાકા, જાન પરણી અને આ વડલા નીચે આવે ત્યારે હું તમારો અને પદ્માવતીનો સાથ સદાને માટે છોડી દઈશ. એ મારું તમને વચન. મારા ભેરુબંધનો દીકરો રીસામણે રહે છે અને રાજમહેલ બાંધીને રહે છે. એને આપણને જમવાનું નોતરું આપ્યું છે. અરે કાકા, 1 ટાઈમનું કે 2 ટાઈમનું? અરે ગાંડા, તું તારા દીકરાને પરણાવવા નીકળ્યો છો, તારે ખાવું હોય તો 2 ટાઈમ. કોકિલા, ઓ કોકિલા, આમ આવ. આ હરસી કાકાના ભેરુબંધનો દીકરો અહીંયા રીસામણે રહે છે. તેને આપણને જમવાનું નોતરું આપ્યું છે. હે કાકા, 1 ટાઈમનું તો 2 ટાઈમનું? હવે પૂછડી રાખ્યું, ખાવું એટલું ખાજો અને બીજું ભરજો તમારા ખોળામાં. પણ કાકા, તમારા ભેરુબંધના દીકરાને અહીંયા બોલાવો તો ખરા. માંગડા, ઓ બેટા માંગડા, બોલો કાકા. રામ રામ, રામ રામ, રામ રામ બાપુ, રામ રામ. હે બાપુ, તમે આવડા મોટા માણસ થઈને આ વગડામાં શા માટે રહો છો? અમારા રાજભાગ પડવાથી હું અહીં જંગલમાં જ રહું છું. ઠીક છે કાકા, સૌ જાનૈયાને લઈ અને જમવા પધારો. હા બાપુ, તમારા દરબારોને આ ભારે દુઃખ છે.